કરો બોસ, બેસી ના રહેશો. 400 રૂપિયામાં હું 4000નું કામ કરતો હતો વેઇટરની નોકરીમાં. મારી સાથે 4 વેઇટર હતા. એ 3 જણા, હજી એક ડ્રાઈવર છે, એક વેઇટર છે ને એક ગુજરી ગયો, અને હું તમારી સામે ઉભો છું. પણ મેં 400 રૂપિયામાં 4000નું. કોઈ કસ્ટમર આવે, સૌથી પહેલો હું એની બેગ ઉપાડવા જઉં. બેગ ઉપાડીને 4થા માળે, લિફ્ટ હતી નહીં, ઉપાડીને ઉપર લઈ જઉં. કોઈ ચાનો ઓર્ડર આપે, સૌથી પહેલો ચા આપવા જઉં. કોઈ બી કસ્ટમર, સંજય ક્યાં છે, પેલો છોકરો ક્યાં છે? 400 રૂપિયામાં 4000નું કામ કર્યું. 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? આજે 30 વર્ષે મારી પોતાની મસ્ત હોટલ છે બોસ. આ ઈશ્વરનો જાદુ છે. કરેલું બેકાર જતું. તમને કહું છું સાહેબ, 10,000ની જોબ હોય ને, 20,000નું કામ કરજો. 10,000માં તો જે કર્યું એ મજૂરી થઈ, પણ જો પૈસાદાર થવું છે તો જે એક્સ્ટ્રા કરશો એ ઈશ્વર અલ્લાહના ત્યાં જમા થશે, અને યોગ્ય સમયે તમને બધું વ્યાજ સાથે પાછું આપશે. જે કરો તે. તમે શિક્ષક હો સાહેબ, તમે ઘણા બધા શું કે એક શિક્ષક બિચારો કરોડપતિ ક્યાંથી થાય? તમને એક વાર્તા કહું સાહેબ, સત્ય ઘટના. એક શિક્ષક સ્કૂલ પૂરી થાય, સાયકલ લઈને સ્કૂલ જાય, છોકરાઓને ભણાવે વર્ષો પહેલા, અને બીજા શિક્ષકો ટ્યુશન કરે, પેલો શિક્ષક ટ્યુશન ના કરે. સાંજે સ્કૂલ છૂટ્યા પછી જે છોકરાઓને ન આવડતું એમને બેસાડીને વધારાનું ભણાવે મફત. એ શિક્ષક કોણ ખબર છે? આજે મોરબીનું સૌથી મોટું ગ્રુપ અજંતા ઓર્પેટ વાળા ઓધવજીભાઈના દીકરાઓ 8000 લોકોને જોબ આપે છે. શિક્ષકના છોકરાઓ. કરેલું બેકાર જતું નથી. કોઈ લારી લઈને જતું હોય ને, થોડો ધક્કો મારી દેવો. સાહેબ એક બહુ સરસ વાત કહું, જ્યારે આપણને કોઈનો ટેકો ના હોય ને, તો આપણે કોઈના ટેકા બની જવાનું, એટલે ભગવાન આપણું કામ કરી જાય. આપણે કોઈના ટેકા બની જવાનું. બેસી રહેશો નહીં. પેટ્રોલ પંપ પર, કરિયાણાની દુકાન પર, કાપડની દુકાન પર, ચાની કંઈક કરો બોસ. આજનો દિવસ ગયો એ પાછો નહીં આવે. જમા કરાવો, જમા કરાવો. એક દિવસ આવશે કે ભગવાન કે આનું જમા થયું છે, આને આપો, અને જેને આપણે નસીબ કહીએ છીએ. અને એના માટે મારી પેલી આગળની વાત ભૂલી ગયો, જેના માટે હું આવ્યો છું કે મા બાપને રોજ પગે પડીને ઘરમાંથી નીકળવું. આપણે બીજા પ્રોગ્રામમાં અહીંયા એટલા જ લોકોને બેસાડશું જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. બરાબર છે ને? તો શું કરવું પડે? 2 હાથ ઊંચા રાખીને આજે આપણે મા બાપને પગે લાગવા નક્કી કરી દઈએ. હે, ચલો સાહેબ કરો ઊંચો હાથ. ભાઈ ફોટા પાડ લેજો, જલ્દી વિડીયો આ ઉતારો ભાઈ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો. વાહ ભાઈ વાહ, ઉનામાં તો જોરદાર પ્રગતિ થવાની છે. જે કરો તે, અને પગે લાગો તો બિલકુલ પગે લાગજો પાછા. એને અરજો, એના પગને, અંગૂઠાને, એને ચરણ સ્પર્શ કરજો. સ્વામીજીને જેમ કરો છો એમ તમને ખબર પડશે એના વાઇબ્રેશન હોય, અને દુનિયાની બધી બુરાઈઓથી તમને બચાવશે. આ તમારા ફોટા લઈ જઈને મારી બાને બતાવીશ કે જો બા કેટલા બધા આવ્યા હતા. ખુશ થઈ જાય ડોસી. મા બાપને રોજ સાહેબ ખુશ રાખો, બસ. બીજું ભાડમાં જાય. હે ને? એ ખુશ તો આપણી ગાડી એમ ભમભમાટ ચાલશે, ક્યાંય નહીં જાવ તો ચાલશે. એટલે પૈસા કમાવા જે કરો તે બેસ્ટ કરો. અહીંથી હમણાં બહાર નીકળો ને, અને સ્કૂટર બહાર નીકળે ને કોઈક ઠોકે ને તો સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ટોપ મારવાનો, પછી છોડવાનો. જે મારો તે બધું જ બેસ્ટ. પ્રેમ કરીએ તો લૈલા મજનુ જખ મારે, દોસ્તી કરીએ તો કૃષ્ણ સુદામા જખ, બધું જ બેસ્ટ. અને જ્યારે બધું જ, તમને ખબર છે ધોળિયાઓ એક શબ્દ લાયા, ઈશ્વર. ઈમેલ, ઈ કોમર્સ, ખબર છે? આ ઈ ક્યાંથી લાયા? ઈશ્વર ઉપર. ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો છો ને બોસ, ભગવાન સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. એક ગરીબ બ્રાહ્મણનો છોકરો, બાપુજીની ઓટલા પર દરજીની દુકાન, નીચે દરગાહને ઉપર મસ્જિદ. આવી દુકાનનો દરજીનો છોકરો, એના ગાર્મેન્ટ સ્ટોર હોય, એના બુક સ્ટોર હોય, એના જીમ હોય, ફિલ્મો બનાવતો હોય, લોકો એને સાંભળવા. સી ધ ગ્રેસ ઓફ ગોડ. પણ ઈશ્વરનો એક પણ કાયદો કાનૂન એવો નથી જેને હું ફોલો ના કરતો. તો તારે બી જખ મારીને આપવું પડે. આ પાવર આપણામાં આવી જાય. આપવું પડે બોસ. બેંકમાં ગમે એટલા રૂપિયા જમા હોય, પાકિસ્તાનથી મેનેજર આવે ને તો પાસ કરવો પડે ચેક કે બાપુ જમા છે, આપતું.
વચ્ચે વાત કરેલું હું ભૂલી જઈશ. હું જ્યારે સ્કૂલ કોલેજની મુલાકાત લઉં છું, આ સ્કૂલ છેલ્લા 14 વર્ષથી ચાલે છે, હું એના ટ્રસ્ટીઓ સાથે બેઠો હતો, વાતચીત કરતો હતો. ઉના જેવા વિસ્તારમાં આવું સરસ કેમ્પસ બનાવવું, ભણવાની સાથે બીજી બધી કરાટેમાં પણ એક છોકરો એમનો નેશનલ લેવલે ખૂબ બધું અલગ અલગ કામ કરે. મને બહુ, એક તો એનું નામ બહુ સરસ, પછી આ બધા અલગ અલગ બિઝનેસમેનો ભેગા થઈને ચલાવે છે કે જેના માટે પૈસો મહત્વનો નથી, પણ એથી વિદ્યાર્થીઓ અલગ અલગ ફિલ્ડમાં બહાર નીકળે, આવી સ્કૂલ કોલેજો બને, એ બહુ ગૌરવની વાત છે. મેં પણ એવું નક્કી કર્યું છે આપના આશીર્વાદથી કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં 20 એકરમાં 50 કરોડના ખર્ચે દરેક જિલ્લામાં હું એક સ્કૂલ બનાવવા જઈ રહ્યો છું. અને આ સ્કૂલમાં ભણ્યા પછી છોકરાઓ યુનિવર્સિટીમાં આવે એના માટે આણંદ પાસે 650 એકર જમીન મેં લીધી છે અને એમાં 3000 કરોડના ખર્ચે નંબર 1 યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું, સ્કિલ યુનિવર્સિટી બનાવવા જઈ રહ્યો છું. પણ કેવી સ્કૂલ? મારી સ્કૂલ કોલેજમાં કોને એડમિશન મળશે ખબર છે? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે, પછી 35%, 36%, 37%, 50% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ નહીં મળે. ભાઈ તમે વિવેકાનંદમાં જાઓ. કેમ કે હોશિયાર જરૂરી છે સાહેબ. ડોક્ટર, એન્જિનિયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આ સમાજનું ગૌરવ છે. અને અમે લોકો જે 30 વર્ષમાં મેળવ્યું, તમે ભણવામાં હોશિયાર હશો તો 10 વર્ષમાં મેળવી શકશો. પણ 35% આવે એનો મતલબ એમ નથી કે અમે ડફોર છીએ, પિસ્તોલ છીએ. અમારામાં સ્કિલ જુદી છે. એટલે નરેન્દ્રભાઈએ જે આખું સ્કિલ ડેવલપમેન્ટનું જે વિઝન આપ્યું છે એનો મેં બહુ જ અભ્યાસ કર્યો છે. મને એમ લાગ્યું કે આ દિશામાં કામ કરવું જોઈએ. અને 12મા ધોરણમાં જ છોકરો 25-50 હજાર રૂપિયા કમાતો થઈ જાય, એ સમયની માંગ છે. આવું શિક્ષણ આપણે આપવું જોઈએ. અને આવી સ્કૂલ યુનિવર્સિટીઓ બનાવી છે જેમાં આપનો સહયોગ જોઈશે. તમારા જિલ્લામાં પણ એક સ્કૂલ બનાવી છે, તમારો સહયોગ માગવા આવીશ, એનો સમય આવશે ત્યારે. પણ તમને ખ્યાલ હોય કે ભાઈ આ ટાલીઓ શું કરવાનો છે. પણ જે કરવી છે તે કેવી કરવી છે? બેસ્ટ કરવી. મારે તમને નથી ભણાવવું, તમારે શું ભણવું છે એ હું તમને ભણાવીશ. આખો જુદો કન્સેપ્ટ લઈને આવી રહ્યો છું. પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા. કુછ કુછ હોતા હૈ. પહેલું આપણા હાથમાં છે, બીજું ભગવાનના, ત્રીજું જીવન સાથી. શું લખ્યું છે ગીતામાં? શું લખ્યું છે કુરાનમાં? શું લખ્યું છે બાઇબલમાં? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે, કૌંસમાં ફાંફા મારવા નહીં. એટલે એવું લખ્યું નથી, એવું સમજવાનું. લગ્ન ન થવા, લગ્ન થવા, તૂટવા, આ બધું નક્કી છે. તો આપણે લોડ લેવાની જરૂર ખરી? તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે નથી આપ્યો. આઈ લવ યુ. કેમ દેખાતા નથી? મોગવા વાળા વધી ગયા છે, ક્યાંથી દેખાય? સર મેં એને આટલો પ્રેમ કર્યો, એને આટલો જ કર્યો. સર મેં એને એટલી બધી ગિફ્ટ આપી, એને તો બીજાને આપી દીધી. અમારા અમદાવાદમાં તકલીફ શું છે? દીકરા દીકરીઓ તમને પ્રેમ શું છે ખબર જ નથી, મિત્રતા શું છે ખબર નથી, લગ્ન શું છે ખબર જ નથી. આપણને લૈલા મજનુ, સીધી ફરિયાદના પ્રેમની ખબર છે, પણ મીરાના, રાધાના અને રૂકમણીના પ્રેમની જ ખબર નથી. એમાં બધી લોકાઈઓ થઈ છે. પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આપવું છે, લેવું છે જ નહીં. પણ તકલીફ શું છે? હિન્દી પિક્ચરો, પિક્ચર શરૂ થાય, છોકરી જતી હોય, છોકરો જતો હોય, ઘંટડીઓ વાગવા મળે, પ્રેમ થઈ જાય. બગીચામાં જાય, ગીતો ગાવાનું ચાલુ, કહો ના પ્યાર હે. સાહેબ હું ને મારી વાઈફ લગ્ન પહેલા 50 વાર બગીચામાં ગયા, એક ગીત યાદ ના આવ્યું. બોલો બોલો, હાલું આને આવે, આપણને કેમ નહીં આવતું? ઉલ્લુ બનાવવાના ધંધા. ઇન્ટરવેલ સુધીમાં તો છોકરી છોકરાને પ્રેમ થઈ જાય, ગળા ડૂબ પ્રેમ થઈ જાય. ઇન્ટરવેલ પછી છોકરીના પપ્પાને ખબર પડે કે આને વીરુ જોડે ચક્કર છે. કહા જા રહી હો, મુझे જાને દો. નહીં, ઢીસ દિન રૂમમાં હે, છોકરી બંધ કરી દે દરવાજો. અને છોકરીના બાપા હોય એટલે ગુંડા તો રાખતા જ હોય, એ બી સાઉથના જ હોય.
છોકરાને ઉઠાવે ઘેરથી વીરુને, અને વીરુને લઈ જાય જંગલમાં, અને એવો મારે, પહેલા તો પગ ઉપર પાઇપો મારીને પગ જ ભાગી નાખ્યો અહીંયા,